ગુજરાતથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં લેપ્ટોસ્પાયરોસિસના કેસમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે. લેપ્ટોસ્પાયરોસિસના સિવિલમાં વધુ 2 દર્દીઓ દાખલ થયા છે. તો ભેસ્તાનમાં રહેતા 48 વર્ષીય યુવકને લેપ્ટોસ્પાયરોસિસ થયું છે. ઉધનામાં રહેતા 46 વર્ષીય યુવકને પણ લેપ્ટોસ્પાયરોસિસ થયું. તો સુરતમાં હાલ લેપ્ટોસ્પાયરોસિસના 5 કેસ છે અને જેમાંથી 2ના મૃત્યુ થઈ ગયા છે. તો 2 લોકોના લેપ્ટોસ્પાયરોસિસના કારણે મૃત્યુ થયા છે. હજુ 5 કેસ સુરતમાં જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાયરોસિસના 16 કેસ છે અને જેમાં 4ના મૃત્યુ થયા છે. તો સુરતથી આ વિગતો સામે આવી, જ્યાં લેપ્ટોસ્પાયરોસિસનો કહેર જોવા મળી રહ્યો છે. લેપ્ટોસ્પાયરોસિસના સિવિલમાં વધુ 2 દર્દીઓ દાખલ થયા છે. ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રાબિયા જોડાઈ ગયા છે. જી રાબિયા, સુરતમાં લેપ્ટોસ્પાયરોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભેસ્તાનમાં રહેતા 48 વર્ષીય યુવકને લેપ્ટોસ્પાયરોસિસ થયો, તો બીજી તરફ ઉધનામાં રહેતા યુવકને પણ લેપ્ટોસ્પાયરોસિસ થયું છે. શું છે વધુ માહિતી? ચોમાસામાં થતો જીવલેણ રોગ એવો લેપ્ટોસ્પાયરોસિસ અત્યારે વકરી રહ્યો છે એવું લાગી રહ્યું છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં એના 16 જેટલા કેસ નોંધાયા છે, જ્યારે 4ના મોત થઈ ચૂક્યા છે. તો સુરતમાં પણ લેપ્ટોમાં ધડાધડ મોત નોંધાઈ રહ્યા છે. લેપ્ટોસ્પાયરોસિસના જે કેસમાં વધારો આવી રહ્યો છે અને લઈને સિવિલ સાથે મનપા તંત્ર પણ ચિંતિત છે. ત્યારે લેપ્ટોસ્પાયરોસિસમાં સિવિલની અંદર વધુ 2 દર્દીઓ દાખલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત સિટીમાં લેપ્ટોસ્પાયરોસિસના કેસ વધ્યા છે. જો કે ભૂતકાળમાં કોઈ દિવસ સિટીની અંદર આ કેસ વધ્યા હોવાનું ધ્યાનમાં નથી આવ્યું, પરંતુ પ્રથમવાર એવું લાગે છે કે સિટીની અંદર પણ આ કેસ વધી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં લેપ્ટોસ્પાયરોસિસના ખેતરની અંદર વધતા આ કેસ શહેરમાં હવે વધી રહ્યા છે. સુરતનો જે ભેસ્તાન વિસ્તાર છે, આ ભેસ્તાન વિસ્તારમાં 48 વર્ષીય યુવકને લેપ્ટો થયું છે. તો ત્યારે ઉધના હરિધામ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય યુવકને પણ લેપ્ટોસ્પાયરોસિસના લક્ષણો જોવા મળ્યા છે. હાલ 5 કેસ અને 2ના મોત સામે આવી રહ્યા છે. ત્યારે તબીબી કહી શકાય કે કઈ રીતના લક્ષણોથી સાવચેત રહેવું, શું ધ્યાન રાખવું, પાણીમાં પગ ના રાખવું, વધારે વાસી પાણી ના રાખવું, આ તમામને લઈને તબીબો પણ અત્યારે જે છે લોકોને જાગૃત કરવાનો સંદેશો આપી રહ્યા છે. જી રાબિયા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. ઉધનામાં રહેતા 46 વર્ષીય યુવકને લેપ્ટોસ્પાયરોસિસ થયું છે. દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોના 16 કેસ નોંધાયા છે.